આજે મારું રિઝલ્ટ છે મારા મમ્મીનું ખુદનું, હા કે આજથી 10 મહિના પહેલા પગની ઘૂંટીનું છે રિઝલ્ટ. પગની ઘૂંટી, પગની અચ્છા अच्छा पैर की घुटी હા, ओके કે हाँ આજથી 10 મહિના પહેલા તેને રાત્રે એક ઝેરું જીવડું કવડી ગયું. अच्छा તો જીવડું કવડવાથી ઘૂંટી વારંવાર પાકે. દવા લીધી એને અમરેલી, લીલિયા, કુંડલા, અમદાવાદ ગામમાં, પણ દવા પીવે પછી થોડોક સમય રાહત થઈ જાય એટલે જે ઘૂંટીનો ભાગ કવડેલો હતો ને ઈ સુકાય અને બાજુમાં રસી ભરાય. अच्छा તો વારંવાર દવા લીધી, ઇન્જેક્શન લીધા સુકાવાના. ત્યારે મેં કીધેલું કે તમે આમાંથી દવા લ્યો એમ. તો ત્યારે એને એમ કીધું કે હું દવા પીને હવે થાકી ગઈ છું. છેલ્લે ડ્રેસિંગ વતન કરાયું, ડ્રેસિંગ થી પણ ન સારું થયું. ओके પછી હમણાં વેકેશનમાં મેં એને પૂછ્યા વગર હું એની દવા લઈ ગઈ, તો એને દવા પીવાની ન લીધી, પણ મેં એની સાથે એક નીમ ટેબ્લેટ ओके नीम टेबलेट हाँ અને ફૂટ ક્રીમ ओके फूड क्रीम हाँ આ બંને મિક્સ કરી हाँ દિવસમાં જ્યારે સાંભળે ત્યારે 3 થી 4 વખત લગાવવાનું કીધું. ओके हाँ તો એક જ મહિનો થયો છે અને અત્યારે સાવ સુકાઈ ગયું છે અને પગ પણ પલાળે છે અને બાજુમાં રસી થતું ઈ પણ બંધ થઈ ગયું છે અને કોઈ જાતનો એને દુખાવો નથી. बहुत बढ़िया बहुत जबरदस्त અને विलास અત્યારે हाँ हाँ बोलो बोलो જે મારા માસીનો ફોન ગયો એટલે એને કીધું કે તમારા પગે કેમ છે બેન, એટલે કે મને સારું છે. એટલે કે તમે શેનાથી સારું કર્યું, એટલે કે મને વિલાસે દવા આપીને એનાથી સારું થયું. એટલે મને મારા માસીનો ફોન આવ્યો કે તું હજી એને દવા મોકલી દેજે એમ, કે સારું થઈ ગયું છે પણ ફરી વખત પાછું ન થાય ને તે માટે હજી મહિનાની દવા મોકલ. મેં કીધું સારું મોકલી દઈશ. वेरी गुड विलासबेन કેટલા સમયથી આ તકલીફ હતી? 10 મહિનાથી. 10 મહિનાથી તકલીફ હતી, ઘણું બધું એની પર દવાઓ કરી, ઘણું બધું કર્યું પણ એમને કોઈ સારું નહીં થયું, રસી થયા જ કરતી હતી, રાઈટ? સુકાઈ જાય પણ સાઈડમાં પાછું રસી ભરાતું. यस ओके और ये यहाँ पे नीम और फुट क्रीम मिक्स करके लगा दिया હા, तो એને एक ही દવા महीने में ન લીધી, ओके પણ और જો एक આટલી વસ્તુ દેવાથી એને સારું થઈ ગયું. यस यस बहुत बढ़िया और एक ही महीने में बेहतरीन रिजल्ट आ गया. હા,